પહેલી જ કોમ્પિટિશન, ઇવન મારી 2 મહિનાની પ્રેક્ટિસ, 2 મહિનાની પ્રેક્ટિસમાં હું આટલું બધું અચીવ કરી લીધું છે પપ્પા સામે છે. તો બી મને એ હતું કે ના, હજુ થર્ડ નહીં, હવે ફર્સ્ટ આવવો જોઈએ. ટાર્ગેટ એ જ છે કે નેશનલનો જે રેકોર્ડ હતો એ તોડવો છે મારે. ઇવન પાવર લિફ્ટિંગ નહીં, કોઈ બી કોમ્પિટિશન હશે તેમાંથી તમારું જો વેઇટ કેટેગરીના અકોર્ડિંગ તમારી જે એન્ટ્રી જે વેઇટ કેટેગરીમાં ગઈ છે તો એ જ વેઇટ કેટેગરીમાં તમારું વેઇટ હોવું જોઈએ. એની અપ જશે તો તમે ડિસ્કોલિફાઈ થઈ જશો. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એવું કહેવાય છે ને કે તમારે સક્સેસફુલ જીવન જીવવું હોય તો એના માટે 2 વસ્તુ ખૂબ જ જરૂરી છે. એક તો સ્ટ્રોંગ બોડી અને બીજું સ્ટ્રોંગ માઇન્ડ. તો મારા જેવા એમ્બિશિયસ આત્માઓને આજનો આપણો એપિસોડ બહુ જ ગમવાનો છે અને બહુ જ ઇન્સ્પાયર કરવાનો છે. કારણ કે આજે આપણી સાથે છે અંજના રોહિત, કે જેઓ પાવર લિફ્ટર છે, રાઇઝિંગ સ્ટાર છે. નેશનલ કોમ્પિટિશનમાં એમણે ઘણી બધી વખત પાર્ટિસિપેટ કર્યું છે અને નવી પેઢીના ખેલાડીઓના પ્રેરણારૂપ બન્યા છે. તો ચાલો એની સાથેની આપણી વાતચીત શરૂ કરીએ. નમસ્તે મેમ. મજામાં? મજામાં. તો શરૂઆત કરીએ. પાવર લિફ્ટિંગ તરફ તમે પ્રેરાયા કેવી રીતે? જર્ની ક્યાંથી ચાલુ થઈ? પહેલાં હું કબડ્ડી રમતી હતી, તો પછી કબડ્ડીમાં ફાયું ના ફાયું, પાર્શિયાલિટી થવા માંડી. તો પછી હું એ પાવર લિફ્ટિંગ, પપ્પાએ કીધું કે ચલ હવે તો આ ગેમ તારે નથી જ કરવી. તો પપ્પાના એક ફ્રેન્ડ હતા અનિલ કુમાર માલવી, તો એમની પાસે મને લઈને ગયા દિવાળી પછી 2016માં જ. હું સારું, વાંધો નહીં, હું એ બી ટ્રાય કરી લઉં. તો હું ત્યાં આગળ મળવા માટે ગઈ. પછી એમને મને કીધું કે તું કરી લઈશ? મેં કીધું હા, હું કરી લઈશ, ટ્રાય તો કરીએ. પહેલાં તો પાવર લિફ્ટિંગ શું, કેવી રીતના કરવાનું, શું છે એ કંઈ મને કંઈ ખબર જ નથી. તો પછી હું એ ત્યાં આગળ ગઈ, મળી. પછી એમને મને કીધું કે સારું, વાંધો નહીં, તું પાવર લિફ્ટિંગ તારે કરવી છે તો પહેલાં તો કોચને એવું જ હોય કે આ કરશે કે નહીં કરે. આગળ જઈને એવું કહેશે કે અમુક શોખ છે કે હા ચાલ 3-4 મહિના કર્યા, શોખ છે, પતી જશે. તો એમણે મને કીધું પહેલાં તું સિટઅપ્સ ચાલુ કર ને પુશઅપ્સ ચાલુ કર. મેં કીધું સારું, વાંધો નહીં. તો પહેલાં હું એ 8 મહિના જેવું સિટઅપ્સ ને પુશઅપ્સ જ કર્યું છે. 1000 પુશઅપ્સ ને 1000 સિટઅપ્સ ને 100 પુશઅપ્સ, આ રીતના જ મેં કન્ટિન્યુ. અમુક વાર કંટાળો બી આવે કે આ શું છે, દરરોજ આનું આ જ કરવાનું, બસ. પાવર લિફ્ટિંગ જેવું તો કંઈ લાગતું જ નથી. પનિશમેન્ટ જેવું જ લાગે કે હા આ જ કરાવે છે, કે સ્કૂલમાં સિટઅપ્સ કરાવડાવે તો અહીંયા બી સિટઅપ્સ જ કરાવડાવે છે. તો પછી 3જા મહિનામાં કંઈક કોમ્પિટિશન હતી માર્ચમાં. તો મેં કીધું સારું, વાંધો નહીં. તો અમે લોકો ત્યાં આગળ ગયા રમવા માટે. તો ત્યાં આગળ હું રમી, એટલે પહેલાં જીમમાં લઈને ગયા. સાંજે મને કહે છે જીમમાં ખાલી કહે છે કે આ રીતના સ્ક્વોટ કરવાનો છે, આ રીતના બેન્ચ કરવાની છે, આ રીતના ડેડલિફ્ટ કરવાની છે. તો હું એ કીધું સારું, વાંધો નહીં. તો હું અહીંયા અમદાવાદમાં આવી. મારી ફર્સ્ટ કોમ્પિટિશન અમદાવાદમાં હતી, ગુજરાત સ્ટેટ. તો હું ત્યાં આગળ આવીને રમી. ત્યાં આગળ મારો ફર્સ્ટ સ્ટેટમાં જ ગુજરાત સ્ટેટમાં ગોલ્ડ મેડલ આવ્યો. પછી ત્યાં આગળથી મારી આ પાવર લિફ્ટિંગની જર્ની છે એ સ્ટાર્ટ થઈ. અરે વાહ! એટલે સૌથી પહેલી વખત જ તમને પાવર લિફ્ટિંગ શું એ તમે ઓલરેડી કોમ્પિટિશનમાં પહોંચી ગયા હતા, પછી તમને કીધું અને ડાયરેક્ટલી કોમ્પિટિશનમાં તમે પહેલી વાર પરફોર્મ કર્યું અને પછી તમે ગોલ્ડ મેડલ જીતી ગયા. વાવ! બહુ જ ઇન્સ્પાયરિંગ જર્ની. પણ શરૂઆત તમે કીધું કે તમે કબડ્ડીથી ચાલુ કર્યું હતું. તો કબડ્ડી રમતા રમતા ધીમે ધીમે પછી તમને ક્રાફ્ટ વિશે ખબર પડવા માંડી. તો ત્યારે તમને કોઈએ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય, જે તમારા રોલ મોડલ રહ્યા હોય, એવું કોઈ ખરું? પહેલાં એટલે પપ્પા બહુ વધારે મસ્તી કરતી, એટલે પપ્પા કે બહુ વધારે કોઈ દિવસ મારી બી દે. ગુસ્સામાં પપ્પા જોબથી આવે ને હું મસ્તી જ કર્યા કરું. મને ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠું તો સૌથી પહેલાં મસ્તી દેખાય કે હવે પહેલાં મસ્તી કરીશ પછી બીજું બધું કામ બામ કશું કરવાનું નહીં, બસ ખાલી મસ્તી જ કરવાની. તો હું મસ્તી જ કર્યા કરતી હતી. તો એક દિવસ પપ્પાએ મને મારી, વધારે પડતી મારી દીધી. તો પછી પપ્પાએ કીધું કે પપ્પાએ ફ્રેન્ડને જઈને વાત કરી, ગાંધી અંકલ હતા એમને, કે છે કે આ રીતના આવું છે અને મારે રોજ જ મારવી પડે છે. કંઈક ને કંઈક પપ્પાને ઉચકી લઉં, પછી બેનને કંઈક ઉચકીને ફેરવી લઉં, મમ્મીને બી એવું કરું હું કે પગ પકડીને આખા ઘરમાં ફેરવી કાઢું. આ રીતના જ મસ્તી મારી ચાલતી હતી. તો પછી કંઈ વાંધો નહીં, આટલી બધી મસ્તી કરે છે તો એને કબડ્ડીમાં જ મોકલી દે, કે છે કબડ્ડી શીખશે તો એનો જે એક્સ્ટ્રા એનર્જી છે એની ત્યાં આગળ યુઝ થશે. તો એ રીતના પછી હું કબડ્ડી ચાલુ કરી. અને તમને ઇન્સ્પાયર કોણે કર્યા પાવર લિફ્ટિંગ વાળું જે તમે શરૂઆત કરી? પહેલાં તો પપ્પા જ હતા. પછી હું એ પપ્પા જોડે
ત્યાં આગળ ગઈ તો હું જીમમાં પછી જે અનિલ કુમાર હતા એમની જોડે હું પ્રેક્ટિસ કરવા લાગી. તો એમનો તે વખતે સ્કોટ 250 kg સ્કોટ્સ કરતા હતા. તો પહેલાં એવું હતું કે સર આટલું કરે છે તો હું સર જેટલું જ કરીશ, કારણ કે હું પહેલાં તો કંઈ જોયું જ નહોતું. એટલે પહેલાં તો મારા સર જ હતા, અનિલભાઈ કરીને હતા, એ જ હતા કે ના આ જે કરે છે ને એટલું મારે કરવું છે, કે એમના જેવું જ કરવું છે મારે. બસ કે એ એશિયામાં ગોલ્ડ મેડલ હતો એમનો, તો મને બી એવું જ હતું કે હું એમને બી પ્રાઉડ ફીલ કરાવું ને ફેમિલીને બી હું પ્રાઉડ ફીલ કરાવું. એટલે હું એ પહેલાં અનિલ કુમાર જ હતા જે હતા. બરાબર. તો તમે ફેમિલીને પ્રાઉડ તો ડેફિનેટલી કર્યું હશે. તો અત્યાર સુધીની તમારી જે જર્ની છે એમાં ફેમિલીનો સપોર્ટ કેટલો મહત્વનો છે અને તમને કેટલો રહ્યો છે? મને મારી ફેમિલીનો સપોર્ટ બહુ વધારે, અત્યારની જે ગર્લ્સ પ્રમાણે જે જોવા જઈએ ને તો મને બહુ વધારે, કે રાતે હું મોડી બી જીમમાં પ્રેક્ટિસ કરતાં જે કોમ્પિટિશન આવે તો કોમ્પિટિશનના 3 month આગળના એવા હોય કે તમારે હેવી સેશન ચાલતા હોય. તો હેવી સેશનમાં એવું હોય કે ટાઈમ કંઈ ખબર નહીં હોય, કારણ કે અમારા જોડે અમારા એકલાની પ્રેક્ટિસ ના હોય. અને આ ગેમ એવી છે કે સપોર્ટ વગર થાય નહીં. એટલે બધા જ કોમ્પિટિટર કોમ્પિટિશન માટે પ્રિપરેશન કરતા હોય, એટલે એમને કોમ્પિટિશન કરાવવા, એમને બી જોડે હેલ્પ કરવાની ને અમારી બી હેલ્પ થાય. તો એ રીતના અમારે રાતે 11 બી વાગી જાય, 11:30 બી થઈ જાય, 6 વાગે ના જઈએ તો 6 સાડા 6 ચાલુ થઈ જાય અમારે સેશન. તો પછી એ રીતના રાતે પપ્પા ફોન કરીને મને કે બી કે કેટલી વાર લાગશે, એટલે પછી હું કહું હા પપ્પા આવું છું, હજી 1 કલાક જેવું થશે. તો પછી રાતે પછી બીજી વાર કોલ નહીં આવે કે સારું વાંધો નહીં, આવી જશે ઘરે. એના પછી અત્યાર સુધી કોઈ દિવસ પપ્પાએ મને એવું નહીં કીધું કે હા તું આ વસ્તુ છોડી દે. રાઈટ. અને બિંગ અ વુમન તમારે ટ્રાવેલિંગ પણ થવાનું થશે, તો એક છોકરી તરીકે તમને એવું લાગે છે કે એમાં થોડાક વધારે રિસ્ટ્રિક્શન હોઈ શકે અથવા કોઈ અલગ પ્રકારની ચેલેન્જીસ હોઈ શકે? અત્યાર સુધી હું જેટલું બી ટ્રાવેલિંગ નેશનલ રમવા માટે ગઈ છું ત્યાં સુધી પપ્પાએ મેડિકલ લીવ લીધી છે કે હા મને આ રીતના પ્રોબ્લેમ છે. પછી ગામડે જઉં છું તો હોમ લીવ લીધી છે. આ રીતના બધી મોસ્ટલી લીવ પપ્પાએ મારા માટે જ લીધી છે. અને એ રીતના પછી પપ્પા મારા જોડે ટ્રાવેલિંગમાં બી અત્યાર સુધી મને ટ્રાવેલિંગમાં પપ્પા, હું સૂઈ જાઉં ટ્રાવેલિંગમાં અને પપ્પા મારા માટે જાગે કે હા, કારણ કે મને એવું છે રાતે કે કોઈ બી કશું બી ટચ થાય ને તો મારી ઊંઘ ઉડી જાય તરત. તો પપ્પાનું એવું હતું કે હા એ રાતે સૂઈ જાય, હું સૂઈ જાઉં ને પપ્પા મારા માટે જાગ્યા કરે. અરે વાહ. પણ તમે જ્યારે ટ્રેનિંગ ચાલુ કરો અને પછી ટ્રેનિંગથી લઈને કોમ્પિટિશન હોય ત્યાં સુધીની જે જર્ની છે, એક તો પહેલાં અમને એ જર્નીથી જ થોડુંક અમને કરો કે કેવી હોય અને એમાં ચેલેન્જીસ તમને કયા? ટ્રેનિંગની જે વખત જર્ની ચાલુ થાય તો 3 મહિના પહેલાં હેવી સેશન જેવા આપણા ચાલુ થઈ જતા હોય છે. તો એનામાં એવું હોય કે અમુક વાર વેટ બોડી દરરોજ જેવી છે એવી ચાલે નહીં તમારી. જે રીતના તમારી બોડી છે, આજે તમને વેટ હેવી લાગે છે, કાલે ઇઝી બી લાગે, તો અમુક વાર માઇન્ડ ડાઉન બી થઈ જાય કે લાસ્ટ વીક તો મેં આટલું કર્યું હતું, આજે કેમ નહીં થયું. તો એ રાતે પછી આખી રાત એ તમે વિચાર્યા જ કરો. પછી જ્યાં સુધી નેક્સ્ટ વીક એ વાગે નહીં, એ વેટ જે વખતે લિફ્ટ થાય નહીં ત્યાં સુધી તમારા માઇન્ડમાં એ થોટ આયા જ કરે, હજી નહીં આવ્યું, હજી નહીં થયું, મારો કોમ્પિટિશનમાં શું થશે. એટલે આ થોટ, એટલે પહેલાં તો માઇન્ડ પ્રિપેર વધારે કરવું પડે. તો કેવી રીતના કરો છો તમે? યુઝ્યુઅલી તમારી પ્રોસેસ શું છે માઇન્ડ સ્થિર રાખવા માટે કે હું કરી શકીશ? સર છે તો સરને હું વારે વારે પૂછ્યા કરું. અમુક વાર તો સર બી અકળાઈ જાય, શું વારે વારે પૂછ્યા કરે છે. તો સરને હું પછી એ અકળાય એટલે પછી એક બાર બોલે ને કે હા હો જાયગા. સર એટલે અમારા મહારાષ્ટ્રના છે, તો સર મને કહી દે, બાર બાર પૂછતી રહેતી હો જાયગા બોલે ને એક બાર, એટલે પછી કહી દો સર પક્કા હો જાયગા ના, તો એ કહી દે હા હો જાયગા. તો એમના પર હું ટ્રસ્ટ કરીને પછી થોડી શાંતિ લાગે કે હા ચાલ વાંધો નહીં, થઈ જશે. અને તમારું જે એ રીતના સેશન ચાલુ થઈ જાય તો તમારી બોડી પરથી તમને લિફ્ટ કરો, એના પરથી તમને રિયલાઇઝ થાય છે કે હા આજે આટલું તો તમારે લિફ્ટ કરી શકશો. એટલે મેઇન માઇન્ડ ત્યાં આગળ સેટ જ થઈ જાય કે હા આજે થઈ જશે. અને એકદમ જ્યારે તમે હમણાં કરવાના જ હોવ, લિફ્ટિંગ કરવાના જ હોવ, એ મોમેન્ટ પહેલાં એ ડ્યુરિંગ ધ કોમ્પિટિશન પણ માઇન્ડ રાખવું બહુ જરૂરી છે સ્થિર. કે હું ભગવાનના સોંગ છે, હનુમાન ચાલીસા છે, આ રીતના અમે હેડફોન લગાવીને બેસી જઈએ. જ્યારે અમારો ટર્ન આવે ત્યારે સર આવે, અમને લોકોને રેડી કરે કે અમારી ગેમમાં હોય ની સ્લીવ બાંધવાની હોય, બેલ્ટ પહેરાવવાનો હોય, કોસ્ચ્યુમ પહેરાવવાનું હોય, તો એ અમારા એકલાથી પહેરાવાય નહીં. અને જે વખતે તમને ની સ્લીવ એ બાંધે છે તો પાછળથી તમને કોઈ ચેર પકડવા માટે બી, એટલે મારી જોડે મારી કોમ્પિટિશન ચાલતી હોય તો મને 4 થી 5 જણ હેલ્પ માટે જોઈએ છે. ઓકે. એટલે અમે લોકો આ રીતના
રેડી થઈએ અને પછી અમે કોમ્પિટિશન રમવા માટે જઈએ. એ વખતે હેડફોન નીકળે ત્યારે ખબર પડે કે આપણો ટર્ન આવ્યો છે. જઈને ટર્ન લો, લિફ્ટ કરો, આવીને ફરી હેડફોન લગાવીને બેસી જાઓ. હા, એટલે તમે જ્યારે વેટ લિફ્ટ કરી રહ્યા છો ત્યારે ખાલી ધ્યાન એના પર જ એના પર જ હોવું જોઈએ. બીજાએ કેટલો સ્કોર કર્યો છે, મારો કેટલો થઈ રહ્યો છે, હું કશું જ નહીં. કશું જ નહીં. ફૂલ ફોકસ ખાલી તમારા એના, કારણ કે તમને એ વસ્તુ ખબર પડી જશે તો તમે તમારા માઇન્ડમાં થોટ્સ આવવાના ચાલુ થઈ જશે. હા, તો એના લીધે પછી તમારું માઇન્ડ ગેમ પરથી હટીને તમે એ વિચારશો કે આટલું મારાથી લિફ્ટ નહીં થયું તો મારો રેન્ક હાથમાંથી જતો રહેશે. રાઈટ. કે આટલું મારાથી નહીં થયું, અગર હું આનાથી આટલું કરીશ તો મારો સેકન્ડની જગ્યાએ ફર્સ્ટ રેન્ક આવી જશે. અગર હું આટલાથી ડાઉન કરીશ તો સેકન્ડ છે એનાથી ફોર્થ રેન્ક પર આવી જાય. તો આ રીતના એટલે કોઈ બી, ઇવન મારા કોચ બી છે, કોઈ દિવસ કહેતા નથી કે તારો રેન્ક ચાલે છે નથી, ખાલી એટલું જ કહેશે તેરી 9 લિફ્ટ હે, 9 की 9 લિફ્ટ તું બસ પાસ કર કે આ. રાઈટ. એટલે મારે 9 લિફ્ટ પાસ થવી જોઈએ. એમાંથી એવું છે કે તમારે સ્કોટની ફર્સ્ટ લિફ્ટ તમે પાસ કરી લો એટલે તમે ગેમમાં છો. અગર 3 સ્કોટની લિફ્ટ તમે ફેલ કરો છો તો તમે વોશ આઉટ થઈ જશો. તો તમે જીતી ગયા હતા ગોલ્ડ મેડલ તમારા પહેલા જ ટ્રાયમાં અને પછી નેક્સ્ટ ટાઈમ બ્રોન્ઝ મેડલ જીતી ગયા હતા, તો કોઈ એવી ખાસ જીત છે જે તમને બહુ ડિસ્ટિંક્ટલી યાદ છે અત્યારે કે હા આવું જ થયું હતું અને તમે ત્યારે શું ફીલ કરતા હતા? હું જે વખતે મારી ફર્સ્ટ કોમ્પિટિશન હતી જમ્મુમાં, જે અહીંયા આગળ અમદાવાદમાંથી સિલેક્શન મળીને ત્યાં આગળ જમ્મુમાં હું ગઈ હતી રમવા માટે. તો પહેલાં એવું હતું કે હા સ્ટેજ પર મેડલ લીધા, રડવું બી આવી ગયું હતું કે હા મારું પહેલી જ કોમ્પિટિશન, ઇવન મારી 2 મહિનાની પ્રેક્ટિસ, 2 મહિનાની પ્રેક્ટિસમાં હું આટલું બધું અચીવ કરી લીધું છે પપ્પા સામે છે. તો બી મને એ હતું કે ના હજુ થર્ડ નહીં, હવે ફર્સ્ટ આવવો જોઈએ. આ રીતના હતું કે આવીને હા સૌથી પહેલાં પછી સરને ફોન કર્યો કે સર આ રીતના મેડલ આવ્યો છે, આવું છે. અને ક્યારેક પછી આ તો ભાઈ ખેલ છે એટલે હાર જીત બંને રહેવાની, તો તમે જીત્યા ત્યારે તો બહુ ખુશીના આંસુ આવી ગયા હોય, ક્યારેક એવું બી બન્યું હશે કે કંઈ દુઃખના આંસુ આવ્યા હોય? હું કોઈમ્બતુરમાં જે ટાઈમે ગઈ હતી તે વખતે હું બેન્ચ પ્રેસ હતું તો બેન્ચ પ્રેસમાં મારી 3 તે વખતે હું સેકન્ડ રેન્ક પર ચાલતી હતી. મારો સેકન્ડ રેન્ક આવવાનો હતો અને મારી બેન્ચ હતી 35 kg હું લખાવી હતી. તો 35 kg બોડી એ દિવસે સ્ટ્રોંગ ન હતી, તો એ દિવસે મારે 35 kgની બેન્ચ હું ફેલ કરી. 3 અટેમ્પ મારા ફેલ થયા, તો એના લીધે હું વોશ આઉટ થઈ. વોશ આઉટ થયા પછી પપ્પાએ કીધું વાંધો નહીં, હવે નેક્સ્ટ કોમ્પિટિશન આવશે તો રમી રહેજે, વાંધો નહીં, કોઈ વાંધો નહીં. પણ રડવું એટલું બધું આવે, રડવું આવી ગયું હતું, તાવ આવી ગયો હતો. બધાએ આવીને કીધું બી કે વાંધો નહીં, કારણ કે આપણે એટલો ખર્ચો બી કર્યો હોય ગેમ પાછળ. તો એટલા માટે પછી થયું કે હા હવે આની પછીનું કોઈ કોમ્પિટિશનમાં વોશ આઉટ નહીં થવું. મારી જેટલી બી હશે હું મારી બેસ્ટ ટ્રાય કરીશ, પણ વોશ આઉટ નહીં થઈ. એના પછી હું એક બી વાર વોશ આઉટ નથી થઈ. વાહ, બહુ જ સરસ. હું ફેડરેશન કપમાં એક રમવા ગઈ હતી જ્યાં મારું એશિયાનું સિલેક્શન થવાનું હતું. તો એમાં હું બીજી વાર વોશ આઉટ થઈ હતી. એમાં હું સ્કોટમાં વોશ આઉટ થઈ હતી. એમાં મારું એશિયાનું સિલેક્શન થવાનું હતું. એ બી આ વર્ષ ગયા વર્ષે જ. તો એવું કોઈ સ્પેશિયલ રીઝન છે કે જેનાથી તમે પછી ફરીથી એટલે ઇટ કમ્સ વિથ ધ સ્પોર્ટ, જ્યારે સ્પોર્ટ છે ત્યારે તમારે એ તો રહેવાનું કે હારવાના છો, પણ એ સિવાય તમારી કોઈ પર્ટિક્યુલર એવી કોઈ ટીપ છે કે જેના કારણે લોકોને મોટિવેશન મળી શકે કે ભલે આજે હું હારી ગઈ, જે પણ સ્પોર્ટ હું રમું છું એમાં, પણ મને ફરીથી કરવાની ઈચ્છા થાય? આ ગેમ એવી છે કે હા આટલું વેટ હું ગર્લ થઈને મારી શકું, હજી આનાથી વધારે કેમ નહીં, હજી આનાથી વધારે કેમ નહીં. એટલે મોસ્ટલી બીજા સ્ટેટવાળા એવું જ કે તો ગુજરાતના છે ને, ગુજરાતમાં મોસ્ટલી મેડલ નથી જ આવતા. એટલે આ રીતના તો પછી એવું થાય કેરલાવાળા એવું તો શું ખાય છે કે મારે છે, કે આ લોકો આવું તો શું એ કરે છે, તો આપણે બી કરો. એટલે પછી એવું થાય કે કેરલાવાળી આટલું કરે છે, મેં આટલું કરીશ જ, એનાથી હું રેકોર્ડ તોડીશ, હું આવું કરીશ. ટાર્ગેટ એ જ છે કે નેશનલનો જે રેકોર્ડ હતો એ તોડવો છે મારે, અને નેક્સ્ટ યર સુધી હું તોડી બી લઈશ. એ ટાર્ગેટ, ન્યૂ ટાર્ગેટ હું મારો જ બનાવીશ. યસ, પરફેક્ટ. પણ તમે બહુ સરસ વાક્ય બોલ્યા વચ્ચે કે એ લોકો એવું તો શું ખાય છે, એવું તો શું કરે છે. તો અત્યારે મારા મગજમાં પણ એ જ સવાલ આવે છે કે તમે એવું તો શું ખાઓ છો કે તમે આટલું બધું વેટ લિફ્ટ કરી શકો છો? તો તમારો ડાયટ અમને કહો. કોમ્પિટિશનના જે 3 મંથ હોય છે ને એમાં જ ડાયટ ફોલો કરું છું. એના પહેલાં હું કશું જે ઘરમાં બનાવે એ જ ખાઈ લેવાનું. અને મારા નાટક ખાવા બહુ જ વધારે છે કે આ નહીં ખાવું. હું મોસ્ટલી સબ્જી ખાતી જ નથી. ઓહો. મને સવાર સાંજ દાલ રાઈસ આપી તો હું ખાઈ લઈશ. ઓકે. એટલે જે કોમ્પિટિશન હોય છે, કોમ્પિટિશનના ટાઈમે
સવારે દૂધ પીને હું જાઉં છું, એના જોડે થોડા ડ્રાયફ્રૂટ્સ છે એ નાખીને પપ્પા પાવડર રેડી કરીને રાખેલો છે પપ્પાએ, અચ્છા. તો એ લો દૂધ પીઓ, સ્કૂલ જતા રહો. પછી ત્યાં આગળ જઈને પીનટ બટર છે નોર્મલ અને સબ્જી રોટી લઈને જાઉં છું કે એ ખાઈને પછી ઘરે આવું. તો ઘરે આવું તો મમ્મીએ ચિકન ને એ રીતના, હું નોનવેજ ખાઉં છું, તો ચિકન ને એગ બોઇલ કરીને રાખેલા જ હોય છે, તો એને રાઈસ ખાઈ લઉં. પછી સાંજે બી સેમ, બસ આ રીતના હોય છે. ખાલી 3 મહિના જ હું ફોલો કરું છું, એના સિવાય નથી કરતી. ઓકે. અને પણ તમે પ્રેક્ટિસ તો ડેલી કરતા હશો? પ્રેક્ટિસ ડેલી કરી છું. એમાં તમારું શું ફોલો હોય છે? કેવી રીતના તમે તમારી ટ્રેનિંગ કરતા હશો ઓન અ ડેલી બેસિસ? મંડે, ટ્યુઝડે, વેનસડે હેવી હોય છે અને થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે, તો એનામાં રિપીટેશન વધી જશે અને વેટ લાઇટ રહેશે. પણ એટલે દિવસ દરમિયાન કરો, થ્રુ આઉટ ધ ડે કરો કે કોઈ સ્પેસિફિક ટાઈમ હોય? હું સાંજે જ કરું છું, કારણ કે મારે સેટ સવારે હું પીટી ટીચર છું, તો હું સ્કૂલ જાઉં છું સવારે, તો પછી બપોરે આવીને હું 2 કલાકની ઊંઘ લઉં કે હા બોડીને બી રેસ્ટ મળે, અને સાંજે હું 6 વાગે પછી જીમ જાઉં છું. બરાબર, સરસ. તો તમારી ફિટનેસ જર્ની પર હજુ વાતો કરશું અને તમારી લિફ્ટિંગ જર્ની પર પણ હજુ વાત કરશું, પણ દર્શક મિત્રો અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો, તો ફરી મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ અંજના રોહિત સાથે, જેઓ પાવર લિફ્ટર છે. એમની સાથેની વાતો આપણે કન્ટિન્યુ કરશું, પણ અત્યારે આપણે એવું જોઈ રહ્યા છીએ અત્યારની લાઈફમાં કે એકદમ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે અને એમાં આપણે પોતાનું ધ્યાન નથી રાખી શકતા, શરીરનું ધ્યાન નથી રાખી શકતા, ડાયટ બરાબર નથી, સ્ટ્રેસ લેવલ વધી રહ્યો છે, ઊંઘ પ્રોપર નથી મળી રહી. તો આવા સમયે કોલેસ્ટ્રોલ બહુ જ અગત્યનો ટોપિક થઈ ગયો છે આપણા હેલ્થ માટે, અને એના કારણે હાર્ટ ઇશ્યુઝ પણ વધી રહ્યા છે. તો આપણે જાણીએ આ વિડીયો ક્લિપમાં કે કઈ કઈ ટાઈપના હાર્ટ ડિસીઝીસ થઈ શકે છે કોલેસ્ટ્રોલના કારણે, અને એનું નિવારણ કરવા માટે આપણે કઈ પ્રકારનો ડાયટ લેવો જોઈએ. કોલેસ્ટ્રોલનું નામ સાંભળતા જ આપણે ગભરાઈ જઈએ અને આપણને એમ થાય કે આપણા શરીર માટે એકદમ ખરાબ વસ્તુ છે, પણ એકચ્યુઅલી એ આપણા શરીર માટે ઘણી ફાયદાકારક વસ્તુ પણ હોઈ શકે છે. જેમ કે શરીરમાં નવા સેલ બનવા, ઘણા લિપિડ સોલ્યુબલ વિટામિન કે જેના માટે ચરબીની બહુ જરૂરત પડે, એ બધું જ પ્રોવાઈડ કરે છે કોલેસ્ટ્રોલ. બોડીની વેર એન્ડ ટેર મિકેનિઝમ, શરીરમાં જે કંઈ પણ નાની નાની ઇન્સલ્ટ થઈ હોય કે ઇન્જરી થઈ હોય, એ બધાને રિકવરી માટે બી કોલેસ્ટ્રોલ ઘણું જરૂરી છે. LDL, લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, બીજું ટ્રાઇગ્લિસરાઇડ, લાઇપોપ્રોટીન A, એપોલાઇપોપ્રોટીન, આ બધા કોલેસ્ટ્રોલની ગણતરી ખરાબ કોલેસ્ટ્રોલમાં કરવામાં આવે. અને સારું કોલેસ્ટ્રોલ જે આપણની બોડીને હેલ્પ કરે, શરીરમાં જે સર્ક્યુલેશન, બ્લડમાં જે કોલેસ્ટ્રોલ હોય એમાંથી એને નીકાળવામાં, એવું એક કોલેસ્ટ્રોલ જો મારે નામ આપવાનું હોય તો એ કહી શકાય લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ. સો હવે જ્યારે પણ તમે તમારા બ્લડ પ્રોફાઇલ કરાવો, લિપિડ પ્રોફાઇલ કરાવો, ત્યારે કોલેસ્ટ્રોલના લેવલ જોઈને ડરી નહીં જવાનું. એના માટે વી નીડ ટુ આપણે આની પર અટેન્શન આપવાનું કે કયું કોલેસ્ટ્રોલ મારું ખરાબ છે, જેની કઈ રેન્જ છે, અને કયું કોલેસ્ટ્રોલ મારું સારું છે અને એની શું કન્ડિશન છે. કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાએ હવે નવી ગાઈડલાઈન આપી છે, જેમાં કોલેસ્ટ્રોલ LDLની નોર્મલ રેન્જમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. ગુડ ન્યૂઝ એ છે કે હવે ગાઈડલાઈનની મદદથી આપણે રિસ્ક ફેક્ટરને જાણી શકીશું અને વહેલી તકે હેલ્થને સાચવી શકીશું. હવે LDL કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે પહેલાં એવું કહેવાતું હતું કે 160 સુધી સારું હોય તો ચાલે, પણ હવે ગાઈડલાઈન એમ કહે છે કે ભારતીયોમાં ખાસ કરીને LDLનું માત્રા 100થી નીચે રાખવી જોઈએ. એનું કારણ છે કે આ પહેલાં જે આપણે રોલ ઓફ એવરેજીસ, એટલે કે આપણે બધી વસ્તીનું સમાકરણ ટોટલ કરીએ અને એને ભાગ આપીને જે એવરેજ આવે એને ગણી લઈએ કે આ નોર્મલ છે, એ રીતે નોર્મલ ગણાતું હતું, એ ખોટું છે. કારણ કે આદિવાસીઓ જેમ કે ઓસ્ટ્રેલિયન એબોરિજાઇન્સ થયા કે એવી વસ્તી જે મોડર્ન લાઈફસ્ટાઈલ જે કહેવાય એને હજુ ટચમાં આવેલી નથી, એવી વ્યક્તિઓમાં સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ આપણી વસ્તીઓ કરતાં ઘણું ઓછું હોય છે. એટલે રૂલ ઓફ એવરેજીસ એ નોર્મલ નથી. એના આધારે એના ઘણા અનુસંધાનોથી નક્કી થયું કે સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ 100થી નીચે સામાન્ય વસ્તીમાં હોવું જોઈએ, જેની ઉંમર 40થી ઉપરાંત છે. વત્તા જે વ્યક્તિને અટેક આવેલો હોય અથવા જેને હાઈ રિસ્ક હોય, જેમ કે ડાયાબિટીસ છે કે કિડની ડિઝીઝ છે કે લકવાની અસર થઈ છે, એનું LDL કોલેસ્ટ્રોલ
70 નીચે હોવું જોઈએ, અને જે વેરી હાઈ રિસ્ક છે એનું કોલેસ્ટ્રોલ 55થી નીચે હોવું જોઈએ. એટલે પહેલાં કરતાં આ બધા કટ ઓફ ઘણા નીચે આવી ગયા. આજના સમયમાં હાર્ટ એટેકની ઘટનાઓ આપણે ઘણી સાંભળતા રહ્યા છીએ. હવે હાર્ટ એટેક ઉંમર પ્રમાણે નથી થતો, પણ શરીરમાં મોજૂદ કોલેસ્ટ્રોલથી થાય છે. કોલેસ્ટ્રોલની ચરબીની ગઠાણો કે પ્લાક રપ્ચર કે પ્લાક ઇરોઝનથી નળીઓ જામ થવા માંડે, અને તેના ઉપરાંત પછી જોનારા આવતા જતા લોકો આવીને ટ્રાફિક જામ કરે. એમ જ પ્લેટલેટ કે જે રક્તકણો છે એ આવીને ફળી ગયેલી ચરબી પર આવીને જામી જાય, અને જે થોડો ટ્રાફિક જામ થયો એને ટોટલ બંધ કરી નાખે. એટલે આ રસ્તો ખોલવા માટેની પદ્ધતિઓમાં લોહીપાત્રના ઇન્જેક્શન, જેનાથી ગઠ્ઠો ખુલી જાય, અથવા કે ચાલુ અટેકે નળીની એન્જિયોપ્લાસ્ટી, જેને કે પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી કહેવામાં આવે છે, એ કરી શકાય. હાર્ટ એટેકને રોકવા અને કોલેસ્ટ્રોલને મેનેજ કરવામાં આપણું ડાયટ સૌથી મહત્વનું છે, જેનાથી આપણે એક સ્વસ્થ જિંદગી જીવી શકીએ છીએ. જે એક્સપર્ટ્સ છે એવું માને છે કે એક પ્રકારનું ડાયટ, જેને આપણે મેડિટેરેનિયન ડાયટ કહીએ છીએ, એ ખાવાથી તમારા શરીરમાં જે ચરબીનું પ્રમાણ છે એ ઓછું થાય છે, કેલરીઝ જેટલી શરીરને જોઈએ છે એટલી મળે છે. તો એમાં એ ડાયટમાં એવું સૂચવે છે કે દરરોજ આપણે લીલા શાકભાજી છે, ફળ છે, એનું સેવન કરવું જોઈએ, અને અઠવાડિયામાં એક વખત આપણે માછલી છે, ઈંડા છે, કે પછી દાળ છે, કઠોળ છે, એનું સેવન કરવું જોઈએ. જે વધારે પડતા ફેટવાળી દૂધની બનાવટોની જે પ્રોડક્ટ્સ માર્કેટમાં મળતી હોય છે, એનું આપણે જે યુઝ છે તે થોડુંક મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. અને લાલ માંસ છે કે પછી એવી વધારે પડતી ચરબીવાળી જે પ્રોડક્ટ્સ છે, શુગરવાળી જે પ્રોડક્ટ્સ છે, એ આપણે બને એટલી ઓછી કરવી જોઈએ. આજની ભાગદોડ ભરી જિંદગીમાં આ દિલને સાચવી રાખવું સૌથી જરૂરી છે, જેનાથી સ્વસ્થ જિંદગી જીવી શકાશે. તો જોયું મિત્રો, કોલેસ્ટ્રોલ હશે તો તમારે તમારું હાર્ટ જાળવવું પડશે, અને હાર્ટને સ્વસ્થ રાખવા માટે તમારો સ્વભાવ મીઠો રાખો, પણ મીઠું ઓછું ખાઓ. તમે સ્વીટ જેટલું ઓછું ખાશો એટલું તમારું બોડી સારું રહેશે. તો ચાલો હવે આપણે ફરીથી આપણી વાતો ચાલુ કરીએ છીએ અંજના મેમ સાથે. તો આપણે વાત છોડી હતી કે તમારા ડાયટ જ બહુ જ અગત્યનો હોય છે. તો આવું સ્ટ્રેસફુલ લાઈફ થઈ જાય કે જ્યારે તમે ગેમમાં હો, કોમ્પિટિશનની અંદર હો, ત્યારે તમારે સ્ટ્રિક્ટ ડાયટ રાખવાનો હોય, પ્રોપર ટ્રેનિંગ કરવાની હોય. તે ઉપરાંત એક અગત્યનો ટૉપિક છે કે વેટ. વેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. અત્યારે ઓલિમ્પિક્સમાં પણ બધાએ જોયું હતું કે વેટના કારણે આપણે બ્રોન્ઝ મેડલ ના જીતી શક્યા કે એવું કંઈ. તો એના વિશે તમારું શું માનવું છે કે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને કેમ એ અગત્યનું છે? વેટના લીધે તમારી જે બોડી છે, તો એ વેટ જેટલું તમારું જે રીતના હશે, તો વેટ તમારું સ્ટ્રેન્થ અકોર્ડિંગ જો વેટ ડાઉનમાં જશે, તમે જે વેટ મેન્ટેન કરીને રાખ્યું છે, જેના પર તમે પ્રેક્ટિસ કરી છે, જો વેટ તમારું ડાઉનમાં જશે તો તમારી સ્ટ્રેન્થ બી એટલી ડાઉનમાં જશે. અચ્છા. તો એ રીતે તમારે વેટ તમારું મેન્ટેન રાખવું જ પડે કે હા, કારણ કે વેટના લીધે તમારી જે કેટેગરી હશે એનામાં તમે વધારે વેટ થઈ જશે તમારું, કે વેટ વધી જશે. ઘટી જશે તો રૂલ્સ અકોર્ડિંગ તમે ઘટી જશે તો તમને ફરક નહીં પડે, એ તમને રૂલ્સ અકોર્ડિંગ તમે રમી શકશો. બટ જો વધી જશે તો રૂલ્સ અકોર્ડિંગ તમે ડિસ્કોલિફાઈ થઈ જશો. કોઈ બી કોમ્પિટિશન હશે, ઇવન પાવર લિફ્ટિંગ નહીં, કોઈ બી કોમ્પિટિશન હશે, તેમાંથી તમારું જો વેટ કેટેગરીના અકોર્ડિંગ તમારી જે એન્ટ્રી જે વેટ કેટેગરીમાં ગઈ છે, તો એ જ વેટ કેટેગરીમાં તમારું વેટ હોવું જોઈએ. એની અપ જશે તો તમે ડિસ્કોલિફાઈ થઈ જશો. બિકોઝ તમારું જેટલું વેટ છે એનાથી તમારી સ્ટ્રેન્થ પણ ડિપેન્ડ થાય છે. કરે એટલે જો એ ઇન્ટરલિંક ના રહ્યા તો પછી એ અનફેર મીન્સ થઈ જશે. બરાબર. તો તમારી સાથે આવો કોઈ કિસ્સો બન્યો છે કે જેમાં તમારે તમારું વેટ બહુ જલ્દી ઉતારવું પડ્યું હોય? હા, મારે ચેન્નઈમાં મારે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની કોમ્પિટિશન હતી. એ ટાઈમે મારું વેટ હું રૂમ પર જોયું તો એક્ઝેક્ટ આવતું હતું, બટ ત્યાં આગળ જે કોમ્પિટિશન હોલ પર ત્યાં આગળ મશીન હતું, વિંગ મશીન, તો હું ત્યાં આગળ ચેક કર્યું તો મારું 500 ગ્રામ વેટ વધારે આવતું હતું. તો હું એ ટાઈમે ટેન્શનમાં આવી ગઈ કે હવે હું શું કરીશ કે 500 ગ્રામ વેટ વધી ગયું છે. સરને એક ટાઈમે કોલ કર્યો કે સર મારું વેટ 500 ગ્રામ વધી ગયું છે. તો સર કહે છે વાંધો નહીં, તું જલ્દી ચાલ. તો હું એ અપર પહેરી લીધું, લોઅર પહેરી લીધું, આખી બોડી પર હું એ બામ બી ઘસી દીધી છે કે હા, જેટલો પસીનો થશે બોડીમાંથી પાણી તમારું જેટલું ઓબ્ઝર્વ નહીં થાય અને બહાર તમારું જેટલું એ થશે, તો એ રીતના તમારે
તમારું બોડી વેટ ડાઉનમાં થશે. તો એ અપર પહેરી લીધું, ફેસ માસ્ક એ કરી લીધું છે અને કેપ પહેરી લીધી કે જેટલો બી બોડીમાંથી પસીનો થશે તો એ રીતના તમારે બોડી વેટ ડાઉનમાં થશે. તો મને એક ફ્રેન્ડ છે, તો એ ફ્રેન્ડે મને કીધું કે તું ચિંગમ એ કર ને ચિંગમ જે આપણે જે સલાઈવા બનશે તો એ સલાઈવા તું ગળતી નહીં, તું થૂકજી. તો આ બધું કરીને હું કન્ટિન્યુ ચાલતી હતી અને ઇવન અડધો કલાકમાં મારું વેટ 500 ગ્રામ ઓછું કર્યું છે હવે. થઈ ગયું. અને તમે સિલેક્ટ થઈ ગયા હતા? સિલેક્ટ થઈ ગયા. ઓ વાવ, સરસ. અને એ દિવસે હું 4 દિવસ સુધી હું એ ખાધું બી નહોતું કે હા. અને પાણી બી મને સરે કીધું હતું કે પાણી બી માપીને, એટલે ઢાંકણ આવે ને ઢાંકણથી હું પાણી પીતી હતી. અરે બાપ. 2 દિવસ એક દિવસ એવો આવ્યો ટ્રેનમાં કે હા ખાલી મને એક એગ એવી જે યોક આવે ને યોક કાઢીને ખાલી વ્હાઈટ એક જ એક ખાવા મળ્યું હતું. અને પાણી બી ખાલી હું એક નાળિયેર પાણી પીધું હતું બસ, એના સિવાય કંઈ જ નહીં. અને તોય મારું 500 ગ્રામ વેટ વધી ગયો, એટલે પછી ટેન્શન આવી ગયું હતું. તો પછી ફ્રેન્ડે મને આ બી સલાહ આપી, સરે બી કીધું કે તું આખી બોડી પર બામ રબ કર અને અપર પેર અને કન્ટિન્યુ ચાલવાનું રાખ અને તડકો આવે ત્યાં તડકામાં જ ચાલ, તો એટલે તરત ઇન્સ્ટન્ટ તમારું બોડી વેટ ડાઉનમાં થશે. અને આના પછી તરત જ તમારી Competition કોમ્પિટિશન હતી. એટલે તમે ઓલરેડી જે વેટ ગેઇન કર્યું હતું એને લૂઝ કરવા માટે બહુ જ બધું અને એના લીધે energy તમારી વાપરી લિફ્ટ દીધી. હા અને એનામાં તમારી લિફ્ટિંગ બી તમારી ડાઉન થઈ જશે. હા, એ જ હું કહેતી હતી કે એના કારણે પરફોર્મન્સમાં ઇશ્યુ આવે બહુ ને વધારે ઇશ્યુ આવે કે તમારી જે લિફ્ટિંગ હોય તો એ લિફ્ટિંગમાં તમારે ફરક પડે કે તમારું વેટ વધારે હશે તો તમારી લિફ્ટિંગ બી એટલી વધશે, પણ તમારું વેટ જે રીતના ડાઉન થઈ જશે તમારી લિફ્ટિંગ બી ડાઉન થઈ જશે. એટલે આઈડિયલી હંમેશા કેટલું રાખવું જોઈએ? જે લિમિટ હોય એનાથી 500 ગ્રામ તમારે ડાઉન રાખીને જ જવું પડે. અચ્છા. અને એ 500 ગ્રામ જ, એથી વધારે હશે તો તમારે લિફ્ટ કરી નહીં શકો. એટલે હા, કારણ કે તમારું જે કોસ્ચ્યુમ હશે કોસ્ચ્યુમ બી તમને લૂઝ પડવા માંડશે. જો તમે વેટ વધારશો તો તમને એ કોસ્ચ્યુમ ટાઈટ પડશે અને જો ડાઉનમાં જશે તો તમારું એ કોસ્ચ્યુમ જે તમને સપોર્ટ કરતો હશે તો એ સપોર્ટ બી તમને ઓછો કરશે. અચ્છા, એટલે એ કોસ્ચ્યુમના કારણે પણ સપોર્ટ મળે અને એનાથી તમે સારું લિફ્ટ કરી શકીએ. ઓહ નાઇસ. તો બહુ જ બધા એલિમેન્ટ્સ છે, બહુ બધા પાસાઓ છે કે જેના આધારે તમે સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકો છો અને આને પ્રોપર એક કરિયર તરીકે ચલાવી શકો છો. પણ એમાં ક્યારેક તમને કોઈક સેકન્ડ થોટ આવ્યો તો આટલી લાંબી જર્નીમાં? મને જે વખતે પાવર લિફ્ટિંગ મેં સ્ટાર્ટ કર્યું એ ટાઈમે મને થોટ આવ્યો હતો. એટલે એ ટાઈમે સ્કૂલમાં હતી તો સ્કૂલમાં બધાનું બોલવું કે બોય જેવી છે, જો આ છોકરા જેવી થઈ જશે, જીમમાં જાય છે તો એની બોડી છોકરા જેવી થઈ જશે. પછી ક્લાસમાં બધા ફ્રેન્ડ સર્કલ ક્લાસમેટ જ બધા બોલવા માંડ્યા કે આ છોકરો જ છે, છોકરા જેવી છે. પછી બેડ વર્ડ બી યુઝ કરવા માંડ્યા એ લોકો. તો એ પ્રિન્સિપાલને બોલાવીને બી વાત કરી, બધા બોયઝને હું એ બહાર કઢાયા કે કોણ બોલ્યું છે ચલો કહો. સ્કૂલમાં હું એ ટાઈમે રડી બી હતી, ઘરે આવીને પપ્પાને બી કીધું. 2 દિવસ જીમ બી નહીં ગઈ કે મારે નહીં કરવું, આ બધું છોડી દેવું છે. પછી ફરી ચાલુ કર્યું કે વાંધો નહીં ચાલ્યા કરે. હવે કોઈ ફરક જ નહીં પડતો, છોકરો કો છોકરી કો, હું જે છું એ આ છું. એમના જેટલા વેટના લોકોને તો હવે તમે ઉંચકી શકો છો. કરું છું હવે તો. રાઈટ. તો તમારી અત્યારની જર્ની જે રહી છે એમાં પ્રોફેશનલી તમને વેઇટ લિફ્ટિંગના કારણે તો ઘણો મહત્ત્વ મળ્યું હશે, પણ પર્સનલી તમને વેઇટ લિફ્ટિંગના કારણે કંઈક એવું મળ્યું છે જેનાથી તમે એઝ અ હ્યુમન અથવા એઝ અ ગર્લ અથવા એઝ અ દીકરી ગમે તે રીતના તમે કંઈક સારો બદલાવ તમારામાં આવ્યો હોય બિસાઇડ્સ ગેમ? મમ્મી પપ્પાને ફેમિલીને પ્રાઉડ ફીલ કરાવવું, પ્લસ એવરી યર સમાજની ટ્રોફી મળવી. આહા. કે હા સમાજની ટ્રોફી ઇવન બરોડામાં નહીં, ભરૂચ છે આ રીતના મને અલગથી બોલાવે છે, ત્યાં આગળ જઈને સન્માન કરે છે કે હા કે આ મારો પ્રાઉડ. તો પપ્પા જોડે આવવું, પપ્પાનું પછી એ બધાને કહ્યું કે હા આ મારી છોકરી છે, એ આટલું કરે છે. એટલે આ રીતના જે ફેમિલીમાં ચેન્જ આવ્યો કે હા, અને ઇવન મારી ફેમિલીથી બીજાને બી શીખવા મળે કે કાકાની છોકરીઓ છે એ બધા છે, એટલે એ લોકોને બી એવું થાય છે કે હા એ લોકોના બી ચેન્જ આવ્યો કે અંજુ આટલું કરે છે ને એને આટલી ઘરમાંથી છૂટ છે તો હું મારી છોકરીઓને બી એ રીતના છૂટ આપું. તો આ ચેન્જ આવેલો છે. કેટલું સરસ. મતલબ એઝ અ વુમન તમે બીજી ઘણી બધી નાની છોકરીઓને ઇન્સ્પાયર કરો છો કે કરાય આવું, એક સ્ટેપ આગળ જવાનું. દરેક વખતે તમારે પોતાની જાતને ચેલેન્જ આપવાની અને એને ફૂલફિલ કરવાની. તો હવે ક્વેશ્ચન એ
કે તમે જ્યારે એ તમે કરી રહ્યા છો, તમે ઇન્સ્પાયર લોકોને તો કરી રહ્યા છો તમારી લાઈફથી, પણ અગર કોઈ અત્યારે અમારા દર્શક મિત્રો જોતા હશે તો કોઈ એક એવું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે જોઈન કરી શકે, કોઈક એવી સિમ્પલ પ્રોસેસ તમે અમને બતાવી શકો કે જેને પાવર લિફ્ટિંગ કરવું છે તો એ શરૂઆત ક્યાંથી કરે, કઈ રીતના એ આગળ વધી શકે અને એને કરિયર બનાવી શકે? પહેલાં તો નોર્મલ તો ઘરે તમે સિટઅપ્સ પુશઅપ્સ કરી શકો છો. પછી તમારે એનાથી આગળ આવવું હોય તો પછી તમે કોઈ તમારા ઘરની નજીક જીમ હશે તો જીમમાં નોર્મલી બધા ટ્રેનરને પાવર લિફ્ટિંગ શું છે નોર્મલ નોલેજ, બેઝિક તો હોય જ છે બધાને નોલેજ. અચ્છા. પ્રો નથી એટલું નથી હોતું બટ નોર્મલ તો હોય જ છે. તો નોર્મલ પછી એ ત્યાંથી સ્ટાર્ટ કરે. પછી જેવી રીતના કોમ્પિટિશન આવશે તો કોમ્પિટિશન આપણે જે ગુજરાત છે તો પાવર લિફ્ટિંગ ગુજરાત કરીને પેજ છે તો એના પર શિડ્યુલ મુકાઈ જાય છે કે આટલા ટાઈમમાં આ રીતના આવશે. પછી પોતાનું જે ડિસ્ટ્રિક્ટ છે તો ડિસ્ટ્રિક્ટમાં બી અલગ સેક્રેટરી હશે, એમનો કોન્ટેક્ટ જીમના જે મેમ્બર હશે, જીમના જે ઓનર હશે એમના પાસે મળી આવશે. તો એ રીતના તમે એમનો કોન્ટેક્ટ કરી અને પછી કોમ્પિટિશન બી રમી શકો છો. અને જે ટ્રેનર હશે એ તમને પ્રેક્ટિસ બી કરાવશે. અગર તમે એક્સ્ટ્રા ટ્રેનિંગ કરવી છે તો પછી તમારે ઓનલાઈન કોચિંગ જે બહારના છે, મોસ્ટલી ગુજરાતમાં તો બહુ ઓછા કરાવે છે, પણ જે બહારના છે જે રીતના મારા સર છે એ બહારના આવીને અહીંયા આગળ રહે છે ને અમને લોકોને એ મોટો બેનિફિટ છે. અચ્છા. કે એ મહારાષ્ટ્રના સર છે અને એ અહીંયા આગળ અમારા લોકોના કહેવા પર આવેલા છે. ઓ. અને અહીંયા આગળ એમને પોતાનું અહીંયા જીમ ઓપન કરેલું છે અને અમને લોકોને ટ્રેનિંગ આપે છે. જ્યારે મારા જે સર છે એ બી બધું બહુ સેક્રિફાઈસ કરે છે કે એમના વાઈફ ત્યાં આગળ રહે છે, મહારાષ્ટ્રમાં પુણેમાં રહે છે, જ્યારે મારા સર છે અહીંયા આગળ એકલા જ રહે છે. તો એ અમારા માટે એ બી એટલું કરે છે એટલે અમે બી એમને બી પ્રાઉડ ફીલ કરાવી શકીએ છીએ મેડલ લાવીને. તમે તમારી રીતે કોઈ રીતના તમે તો પ્રાઉડ ફીલ કરાવો જ છો તમારા સરને, પણ હવે તમે જુઓ તો તમે પણ એક ટીચર છો, સ્કૂલમાં ભણાવો છો, તો તમારી નેક્સ્ટ 5 યર્સમાં તમને એક તો આ પાવર લિફ્ટિંગની જર્નીમાં તમે શું અચીવ કરવા ઈચ્છો છો અને એઝ અ પર્સન અથવા ટીચર બી તમે શું વિચારો છો કે નેક્સ્ટ 5 યર્સમાં તમારો કયો ગોલ છે? નેક્સ્ટ 5 યર્સમાં મારો એ છે કે હું પહેલાં એશિયા જે નેક્સ્ટ યર આવવાનું છે એમાં હું કોમ્પિટ કરું. ઓકે. અને પ્લસ એમાં મારો ગોલ્ડ તો નથી જ કહેતી બટ ટોપ 3માં મારો રેન્ક હોવો જોઈએ. અચ્છા. એટલી મારી પ્રેક્ટિસ બી હોવી જોઈએ અને એના પછી મારે વર્લ્ડ રમવું છે. ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. અને જે મારા સ્ટુડન્ટ છે સ્કૂલમાં તો પાવર લિફ્ટિંગ પોસિબલ નથી કે આપણે છોકરાઓને કરાવી શકીએ બટ ખોખો છે, કબડ્ડી છે, એ લોકોની ટીમ લઈને હું ખેલ મહાકુંભ છે, SGFIની કોમ્પિટિશન છે તો એ રીતના હું એ લોકોને એ લોકો હમણાં કારણ કે કોમ્પિટિટર બહુ વધારે છે તો ડિસ્ટ્રિક્ટ એ લોકો જીતી લે છે, પછી આગળ સિલેક્શન બી લોકોનું થાય છે. તો એ મારા માટે બી હોય છે કે ચાલ આ મારું સ્ટુડન્ટ છે તો એ બી આગળ જાય છે. તો આ રીતના વસ્તુ છે. તમે લાસ્ટમાં ફાઇનલ કોઈ એક મેસેજ અમારા દર્શક મિત્રોને કહેવા માંગતા હો તો એ શું હશે? એ હશે કે મોસ્ટલી ગર્લ્સને એવું હોય છે કે મારાથી હું તો ગર્લ છું તો આ નહીં થાય, બટ એ વસ્તુ નથી. તમે ગર્લ્સ છો, તમે કંઈ બી કરી શકો છો અને કરવું બી જોઈએ તમારા ફિટનેસને રિલેટેડ કે કોઈ બી ફિલ્ડ કોઈ બી હોય, બટ તમે એને ગર્લ છે એવું કરીને સાઈડ પર નહીં બેસી જવાનું કે ના હું ગર્લ છું તો મારાથી આ વસ્તુ નહીં થાય. કે હા નોર્મલ હોય છે ને કે વાગ્યું છોકરી છે ચાલ વાંધો નહીં બેટા, તો એ પંપાડવાનું નહીં કે હા વાંધો આટલું જ વાગ્યું છે ને તો સ્ટ્રોંગ છે ચાલ, બસ કે સ્ટ્રોંગ થા અને હવેની જે લાઈફ છે એમાં કંઈક અચીવ કરો બસ. ડેફિનેટલી. કેટલો બહુ જ સરસ મેસેજ છે કે ઇટ ઇઝ ઓકે ઇફ યુ આર અ ગર્લ ઓર બોય ડઝન્ટ મેટર. તમે આમ ઝીણી ઝીણી વસ્તુઓમાં નિરાશ થઈને બેસી જશો તો તમે આગળ નહીં વધી શકો. પોતાની જાતને ચેલેન્જ આપો અને તમે એ ચેલેન્જ સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકશો જો તમે એક્સેપ્ટ કરશો કે આ ચેલેન્જ મેં લીધી છે તો. ડેફિનેટલી. થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે આવ્યા, તમારી આટલી બધી અમને એક તો પાવર લિફ્ટિંગ એટલે શું ત્યાંથી લઈને તમારી આખી જર્ની અમારી સાથે શેર કરી, તમારી ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ અમને કીધી, એના બદલ ફરીથી અમારા શો પર આવવા માટે, અમારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.